નમસ્કાર મિત્રો. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં અનેક વીર વિરાંગનાઓએ પોતાનું સર્વસ્વ બલિદાન કરી દીધું, જેમના નામ ઇતિહાસની મુખ્ય ધારાઓમાં ખૂબ ઓછા જોવા મળે છે. આજે આપણે ભારતની એવી બે વિરાંગના આદિવાસી બહેનો વિશે વાત કરીશું, જેમના નામ ઇતિહાસના પુસ્તકોમાં બહુ ઓછા જોવા મળે છે, પરંતુ તેમનું સાહસ કોઈ પણ મહાન સ્વતંત્રતા સેનાનીથી ઓછું નહોતું. તો ચાલો આજે આપણે જાણીએ આ બંને બહેનો ફૂલો મુર્મુ અને જાનો મુર્મુ વિશે સંપૂર્ણ માહિતી. ફૂલો મુર્મુ અને જાનો મુર્મુ બંને સગી બહેનો હતી. તેમના પિતાનું નામ ચુન્ની માંઝી હતું અને માતાનું નામ સુબી હાંસદા હતું. તેમને 4 ભાઈઓ હતા: સિદ્ધો મુર્મુ, કાન્હો મુર્મુ, ચાંદ મુર્મુ અને ભૈરવ મુર્મુ. ફૂલો મુર્મુ અને જાનો મુર્મુનો જન્મ ઈસવીસન 1832ની આસપાસ સંથાલ પરગણા ક્ષેત્રના ભોગનાડીહ ગામમાં થયો હતો. તેમનો સમુદાય સંથાલ આદિવાસી સમુદાય હતો. તેમનો પરિવાર એક સાધારણ ખેડૂત પરિવાર હતો. બાળપણથી જ બંને બહેનોએ જંગલ, ખેતી અને પરંપરાગત યુદ્ધ કૌશલ્યનો અનુભવ મેળવ્યો હતો. ઈસવીસન 1855માં અંગ્રેજો, મહાજનો, શાહુકારો અને જમીનદારો દ્વારા આદિવાસીઓનું ભયંકર શોષણ કરવામાં આવી રહ્યું હતું. તેમની જમીન છીનવી લેવામાં આવી રહી હતી. તેમની પાસેથી ભારે કર વસૂલવામાં આવતો હતો અને તેમને દેવાના જાળમાં ફસાવવામાં આવતા હતા. આનાથી આખો સંથાલ સમાજ ખૂબ જ આક્રોશિત થઈ ગયો હતો. આ કારણે ઈસવીસન 1855માં ઝારખંડમાં સંથાલ હુલ વિદ્રોહ થયો. 30 જૂન 1855ના રોજ ભોગનાડી ગામથી સંથાલ વિદ્રોહની શરૂઆત થઈ. આ સંથાલ હુલ વિદ્રોહનું નેતૃત્વ સિદ્ધો મુર્મુ અને કાન્હો મુર્મુએ કર્યું હતું, તથા ચાંદ મુર્મુ અને ભૈરવ મુર્મુએ પણ પોતાનો સાથ આપ્યો હતો. આ વિદ્રોહમાં આ બંને બહેનોએ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે સમયે સંથાલ પરગના બિહારથી અલગ થઈ ગયું હતું અને ઝારખંડમાં ભળી ગયું હતું, પરંતુ આદિવાસી સંથાલ પરગણાનું શાસન ભાગલપુરના કલેક્ટરના હાથમાં હતું. સંથાલ હુલ વિદ્રોહમાં ફૂલો મુર્મુ અને જાનો મુર્મુએ આદિવાસી મહિલાઓનું સંગઠન બનાવ્યું અને બધી આદિવાસી મહિલાઓને યુદ્ધ માટે, સંઘર્ષ માટે પ્રેરિત કરી અને આંદોલનમાં મહિલાઓનું નેતૃત્વ લઈને સંદેશવાહક બની. લોક પરંપરાઓ અનુસાર એક રાતે બંને બહેનોએ ઈસવીસન 1855માં અંધારાના સમયમાં અંગ્રેજોની શિબિરમાં જઈ પોતાની કુહાડી ચલાવીને 21 અંગ્રેજ સૈનિકોની હત્યા કરી દીધી. આ જ ઘટનાએ સાથીઓને પ્રભાવિત કર્યા. સંથાલ સમાજમાં આ ઘટના આજે પણ વીરતાનું પ્રતીક તરીકે સાંભળવામાં આવે છે. જોતજોતામાં સંથાલ વિદ્રોહ પૂરા ઝારખંડમાં ફેલાઈ ગયો. ફૂલો મુર્મુ અને જાનો મુર્મુએ આ સંથાલ વિદ્રોહનો જંગલો, નદીઓ અને પહાડીઓ દ્વારા આદિવાસીઓ સુધી પહોંચાડ્યો. આ ક્રાંતિની આ આગને આ પ્રકારે રાજમહલની પહાડીઓમાં ફેલાવી દીધી કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના મુખ્યાલય સુધી પહોંચી ગઈ. અને જાનો મુર્મુ અને ફૂલો મુર્મુએ કેટલાય સ્થળોમાં આ બાબતોનું, આ હુલ વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. અંગ્રેજોએ આ વિદ્રોહને શાંત કરવાની ખૂબ કોશિશ કરી. અંગ્રેજોએ વિદ્રોહનું દમન કરવાનું શરૂ કર્યું અને અંતમાં ફૂલો અને જાનો અંગ્રેજોના હાથમાં આવી ગઈ અને તેમને અંગ્રેજ મુખ્યાલય લઈ જવામાં આવ્યા. ત્યાં મુકદ્દમો ચાલ્યો અને બંને બહેનોને ફાંસીની સજા સંભળાવવામાં આવી અને બંનેને ફાંસીની સજા આપવામાં આવી. આ રીતે ફૂલો મુર્મુ અને જાનો મુર્મુ ભારતની પ્રથમ મહિલા આદિવાસી ક્રાંતિકારી બની ગઈ. તેઓ અંતિમ સમય સુધી સંઘર્ષ કરતી રહી અને વીરગતિને પામી. આ રીતે બંને બહેનો સંથાલ સમાજના સાહસ અને બલિદાનનું પ્રતીક બની. તેમનું બલિદાન આજે પણ આદિવાસી સમાજમાં ગર્વ અને પ્રેરણાનો સ્ત્રોત છે. તેમની સ્મૃતિમાં ઝારખંડમાં અનેક સંસ્થાઓના નામ રાખવામાં આવ્યા છે, જેમ કે ફૂલો જાનો મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ. રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ અને સમારંભોના માધ્યમથી પણ તેમને સન્માનિત કરે છે. આ બંને બહેનોએ ભારતની પ્રથમ મહિલા આદિવાસી સ્વતંત્રતા સેનાની તરીકે સ્થાન પામી છે. ફૂલો મુર્મુ અને જાનો મુર્મુ માત્ર 2 બહેનો નહોતી, પરંતુ સાહસ, સ્વાભિમાન અને બલિદાનનું જીવંત ઉદાહરણ હતી. તેમણે એ સાબિત કર્યું કે સ્વતંત્રતા અને સન્માનની રક્ષા માટે મહિલાઓ પણ કોઈનાથી ઓછી નથી. આજે તેમનું જીવન આપણને ન્યાય સામે
ઊભા રહેવાની, પોતાના અધિકારોની રક્ષા કરવાની અને દેશ પ્રેમની પ્રેરણા આપે છે. આવી વીરાંગના નારી શક્તિ પર આપણો દેશ ખૂબ જ ગર્વ અનુભવે છે. જય હિન્દ.